મિત્રો, આજે વિશ્વભરમાં કરોડો લોકો લીવર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેમાંના મોટાભાગના લોકોને લાંબા સમય સુધી ખબર પણ પડતી નથી કે તેમનું લીવર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે લીવર એક એવું અંગ છે જે શરૂઆતમાં કોઈ પણ ખાસ દુખાવો કે ગંભીર લક્ષણ આપતું નથી. શરીર ધીમે ધીમે નાના નાના સંકેતો આપતું રહે છે, પરંતુ મોટાભાગના લોકો તેને સામાન્ય થાક, ગેસ, અપચો અથવા ઉંમરની અસર માનીને અવગણી દે છે. જ્યાં સુધી સાચી સમસ્યાની જાણ થાય છે ત્યાં સુધી ઘણી વખત લીવરને નુકસાન થઈ ચૂક્યું હોય છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપ સૌનું દિલથી સ્વાગત છે આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં. મિત્રો, તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે શરીરના એવા અંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા શરીરનું સૌથી મોટું આંતરિક અંગ છે અને જે દિવસના 24 કલાક કોઈ પણ વિરામ લીધા વગર આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે સતત કાર્ય કરતું રહે છે. હું વાત કરી રહ્યો છું આપણા લીવરની. ઘણા લોકો લીવરનું નામ તો સાંભળે છે, પરંતુ ખરેખર લીવર શું છે, શું કામ કરે છે, તે કેટલું મહત્વનું છે અને તે ખરાબ થવા લાગે ત્યારે શરીર આપણને કયા સંકેતો આપે છે તેની સાચી માહિતી બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. તેથી આજના આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં જાણીશું કે લીવર શું છે, તે શરીરમાં ક્યાં આવેલું છે અને તે કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ આપણે લીવર ખરાબ થવાના શરૂઆતના 10 મહત્વપૂર્ણ સંકેતો વિશે પણ જાણીશું અને અંતમાં એવી સરળ આદતો વિશે પણ વાત કરીશું જે લાંબા સમય સુધી લીવરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બની શકે છે. મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે લીવર શું છે. લીવર આપણા પેટના જમણા ભાગમાં પાંસળીઓની નીચે આવેલું એક મોટું અને અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિનું લીવર લગભગ 1.5 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. ઘણા નિષ્ણાતો તેને શરીરની કેમિકલ ફેક્ટરી પણ કહે છે, કારણ કે આપણા શરીરમાં થતી સેકન્ડો મહત્વપૂર્ણ પ્રક્રિયામાં લીવર સીધો ભાગ ભજવે છે. હવે પ્રશ્ન થાય કે લીવર આખો દિવસ શું કામ કરે છે. સૌથી પહેલા કામ છે ખોરાકને શરીર માટે ઉપયોગી. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે સીધો શરીર ઉપયોગ કરી શકતું નથી. લીવર તેને જરૂરી પોષક તત્વોમાં ફેરવવામાં મદદ કરે છે. બીજું મહત્વનું કામ છે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું. આપણે દવાઓ લઈએ, બહારનું ખાઈએ અથવા શરીરમાં સ્વાભાવિક રીતે કેટલાક બિનજરૂરી પદાર્થો બને તો લીવર તેને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રીજું કામ છે પિત્તરસ બનાવવાનું. આ પિત્તરસ ચરબી પચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો લીવર યોગ્ય રીતે પિત્તરસ ન બનાવી શકે તો પાચન પર અસર પડી શકે છે. થોડું કામ છે શરીરમાં ગ્લુકોઝને સંગ્રહિત રાખવાનું અને જરૂર પડે ત્યારે તેને ઉર્જામાં ફેરવવાનું. પાંચમું કામ છે શરીર માટે જરૂરી અને પ્રોટીન બનાવવાનું, જે લોહી ગંઠાવવાની પ્રક્રિયાઓ સહિત અનેક કાર્યોમાં મદદરૂપ બને છે. મિત્રો, તમે કલ્પના કરો કે જો એક જ દિવસ માટે લીવરનું કામ કરવાનું બંધ કરે તો તે શરીરની કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પર અસર પડી શકે. તેથી જ લીવરને શરીરનું સૌથી મહેનતુ અંગ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે લીવર ખરાબ કેમ થાય છે. ઘણા લોકો માને છે કે માત્ર દારૂ પીવાથી જ લીવર ખરાબ થાય છે, પરંતુ હકીકતમાં તે એકમાત્ર કારણ નથી. વધુ પડતું જાડાપણું, ફેટી લીવર, ડાયાબિટીસ, હેપેટાઇટિસ, વાયરસ, કેટલીક દવાઓના લાંબા સમય સુધી ઉપયોગ, વધુ તેલવાળો અને પ્રોસેસ્ડ ખોરાક, કસરતનો અભાવ અને કેટલીક આનુવંશિક પરિસ્થિતિઓમાં પણ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી માત્ર દારૂ ન પીતા હોવાનો અર્થ એ નથી કે લીવર હંમેશા સ્વસ્થ જ હશે. હવે એક ખૂબ જ મહત્વની વાત, લીવર આપણા શરીરના એવા અંગોમાંનું એક છે જેમાં પોતાને ફરીથી સુધારવાની અદ્ભુત ક્ષમતા હોય છે. એટલે કે જો શરૂઆતના તબક્કામાં સમસ્યાની ઓળખ થઈ જાય અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો ઘણી પરિસ્થિતિઓમાં લીવર ફરી સારી રીતે કામ કરી શકે છે. પરંતુ લાંબા સમય સુધી બેદરકારી રાખવામાં આવે તો ધીમે ધીમે ગંભીર નુકસાન થઈ શકે છે. એટલે જ શરીર આપણા શરૂઆતના સંકેતોને ઓળખવાનું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ લીવર ખરાબ થવાના સૌથી પ્રથમ મહત્વપૂર્ણ સંકેતની. સંકેત નંબર 1, ભૂખ ઓછી લાગવી અને ઝડપથી પેટ ભરાઈ જવું. જો તમને પહેલાં
સારી ભૂખ લાગતી હતી, પરંતુ હવે થોડું ખાધા પછી જ પેટ ભરાઈ જાય, ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય અથવા મનપસંદ ભોજન પણ ન ગમે તો તેને માત્ર ગેસ કે અપચો માનીને અવગણશો નહીં. લીવર નબળું પડવાનું આ એક મહત્વપૂર્ણ શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. લીવર શરૂઆતના ખોરાકમાં ઉર્જાના ફેરવવાનું અને પાચન પ્રક્રિયાને યોગ્ય રીતે ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તેની કાર્યક્ષમતા ઘટવા લાગે છે ત્યારે તેની અસર ભૂખ પર પણ જોવા મળી શકે છે. સંકેત નંબર 2, સતત થાક લાગે છે અને નબળાઈ અનુભવવી. શું તમે સવારે પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીરમાં તાજગી અનુભવતા નથી? થોડું ચાલતા જ થાક લાગી જાય છે? નાનું કામ કરો છો તો પણ શરીરમાં શક્તિ રહેતી નથી? ઘણા લોકો આને માત્ર કામનો થાક, ઉંમરની અસર અથવા ઊંઘ ઓછી થવાનું કારણ માની લે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે શરીરમાં ખોરાકમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયા પર અસર પડી શકે છે. પરિણામે સતત થાક, આળસ અને નબળાઈ અનુભવાઈ શકે છે. ઘણા લોકો આવી સ્થિતિમાં જાતે જ વિટામિન, ટોનિક અથવા એનર્જી ડ્રિંક્સ લેવાનું શરૂ કરી દે છે. પરંતુ જો થાકનું મૂળ કારણ લીવર હોય તો તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. શરીર ક્યારેય અચાનક ગંભીર રીતે બીમાર પડતું નથી. તે પહેલાં ધીમે ધીમે નાના નાના સંકેતો આપતું રહે છે. સંકેત નંબર 3, આંખો અને ત્વચા પીળી પડવી. મિત્રો, શું તમને ક્યારેય કોઈ વ્યક્તિની આંખોમાં સફેદ ભાગમાં પીડા જોઈ છે અથવા કોઈની ત્વચા અચાનક પીળી પડતી જોઈ છે? ઘણા લોકો તેને સામાન્ય ગરમી અથવા કમજોરી માની લે છે, પરંતુ ઘણી વખત આ શરીર તરફથી મળતી મહત્વપૂર્ણ ચેતવણી પણ હોઈ શકે છે. જ્યારે લીવર બિલિરુબિન નામના પદાર્થને યોગ્ય રીતે પ્રક્રિયા કરી શકતું નથી ત્યારે શરીરમાં તેનું પ્રમાણ વધી શકે છે અને તેની અસર આંખો પર, ત્વચા પર પીળાશના રૂપમાં જોવા મળી શકે છે. ઘણી વખતે તેની સાથે પેશાબ પર ઘાટા રંગનો થઈ જાય છે. મિત્રો, આંખો આપણા શરીરના ઘણા આંતરિક ફેરફારો વિશે સંકેત આપી શકે છે, તેથી તેમાં થતા બદલાવને ક્યારેય અવગણશો નહીં. સંકેત નંબર 4, પેશાબનો રંગ ઘાટા પીળો અથવા ભૂરા રંગનો થવો. સામાન્ય રીતે જો આપણને ઓછું પાણી પીએ તો પેશાબનો રંગ થોડો ઘાટો થઈ શકે છે, પરંતુ જો પૂરતું પાણી પીવા છતાં પેશાબ લાંબા સમય સુધી ચાના રંગ જેવો ભૂરાશ પડતો અથવા ખૂબ ઘાટો પીળો રહે તો તે શરીરની મહત્વપૂર્ણ ચેતવણી હોઈ શકે છે. ઘણી વખત લીવર યોગ્ય રીતે કામ ન કરતું હોય ત્યારે પણ આવો ફેરફાર જોવા મળી શકે છે. ઘણા લોકો પેશાબના રંગમાં થતા ફેરફારો પર ધ્યાન જ નથી આપતા, જ્યારે ઘણી વખત શરીર એ જ દ્વારા આપણને સંકેત આપતું હોય છે. સંકેત નંબર 5, વારંવાર ઉબકા આવવા અથવા ઉલટી જેવી લાગણી થવી. ક્યારેક બહારનું ખાવું, ગેસ અથવા અપચાના કારણે ઉબકા આવવા સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો કોઈ ખાસ કારણ વગર વારંવાર ઉબકા આવે છે, ખાવાની ઈચ્છા ન થાય અથવા ખોરાક જોઈને મન ઉચાટ અનુભવાય તો તેને સામાન્ય બાબત માનીને અવગણવી યોગ્ય નથી. લીવરની કાર્યક્ષમતામાં ઘટાડો થવાથી પાચન તંત્ર પર અસર પડી શકે છે. તેના કારણે ખોરાક પચવામાં તકલીફ, ઉબકા આવવા અથવા ઉલટી જેવી લાગણી થઈ શકે છે. મિત્રો, શરીરના દરેક લક્ષણ પાછળ કોઈને કોઈ કારણ હોય છે, તેથી અંદાજ લગાવીને દવા લેવાને બદલે સાચું કારણ શોધવું વધુ જરૂરી છે. સંકેત નંબર 6, ત્વચામાં સતત ખંજવાળ આવવી. ઘણા લોકો વિચારે છે કે ખંજવાળ એટલે એલર્જી અથવા ત્વચા સૂકી પડી હશે, પરંતુ જો આખા શરીરમાં સતત ખંજવાળ આવે અને લાંબા સમય સુધી રાહત ન મળે તો તેને અવગણવી યોગ્ય નથી. જ્યારે લીવરની કાર્યક્ષમતા ઘટે છે ત્યારે શરીરમાં કેટલાક પદાર્થોનું સંતુલન બદલાઈ શકે છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે. પરિણામે આખા શરીરમાં સતત ખંજવાળ અનુભવાઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય તો શરીરના અન્ય સંકેતો પર ધ્યાન પણ આપવું જરૂરી છે. સંકેત નંબર 7, પેટ ફૂલવું અથવા પેટમાં ભારેપણા અનુભવવું. જો કોઈ ખાસ કારણ વગર વારંવાર પેટ ફૂલતું હોય, પેટમાં ભારેપણું અનુભવાતું હોય અથવા કપડાં અચાનક ટાઈટ લાગવા લાગે તો તેને સામાન્ય ગેસની સમસ્યા માનીને અવગણશો નહીં. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે તેની અસર પાચન તંત્ર પર પણ પડી શકે છે. પરિણામે પેટમાં ભારેપણું, અસ્વસ્થતા અને પેટ ફૂલવાની સમસ્યા અનુભવાઈ શકે છે. જો આ લક્ષણ લાંબા સમય સુધી રહે
તો શરીરના અન્ય સંકેતો પર ધ્યાન આપવું જરૂરી છે. સંકેત નંબર 8, પેટની જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો અથવા ભારેપણું અનુભવવું. જો પેટની જમણી બાજુ ઉપરના ભાગમાં વારંવાર દુખાવો રહે, ભારેપણું લાગે અથવા સતત અસ્વસ્થતા અનુભવાય તો તેને સામાન્ય સમજીને અવગણવું યોગ્ય નથી. લીવરમાં સોજો અથવા અન્ય સમસ્યાઓને કારણે પણ આવું થઈ શકે છે. ઘણા લોકો આવી સ્થિતિમાં મેડિકલ સ્ટોરમાંથી જાતે જ પેન કિલર લઈ લે છે. શરૂઆતમાં દુખાવો ઓછો થઈ જાય છે એટલે તેઓ માને છે કે સમસ્યા દૂર થઈ ગઈ, પરંતુ મિત્રો, દુખાવો ઓછો થવો અને મૂળ કારણ દૂર થવું બંને અલગ અલગ બાબતો છે. તેથી શરીરના આવા સંકેતોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે. સંકેત નંબર 9, પગમાં અથવા પેટમાં સોજો આવવો. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે સાંજ સુધીમાં તમારા પગ સોજો આવી જાય છે, ચંપલ તંગ લાગે છે અથવા પેટ સામાન્ય કરતાં વધુ ફૂલેલું લાગે છે? જ્યારે લીવર લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડી શકે છે. તેના કારણે પગમાં અથવા પેટમાં સોજો આવવાની સમસ્યા જોવા મળી શકે છે. આવા સંકેતોને અવગણવાને બદલે સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે. સંકેત નંબર 10, સરળતાથી લોહી વહેવું અથવા શરીર પર લીલા ડાઘ પડી જવા. જો નાની ઈજા થતાં પણ લાંબા સમય સુધી લોહી બંધ ન થાય અથવા કોઈ ખાસ કારણ વગર શરીર પર વારંવાર લીલા ડાઘા દેખાવા લાગે તો તે પણ લીવર નબળું પડવાનો એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે. લીવર શરીરમાં એવા પ્રોટીન બનાવે છે જે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે લીવરની કાર્યક્ષમતા ઘટે છે ત્યારે તેની અસર આ પ્રક્રિયા પર પણ પડી શકે છે. તેથી આવા સંકેતોને ક્યારેય હળવાશથી ન લો. હવે વાત કરીએ લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાના સરળ ઉપાયો વિશે. સૌથી પહેલું, જો તમે દારૂ પીતા હોય તો તેને ટાળો અથવા સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રયાસ કરો, કારણ કે લાંબા સમય સુધી વધુ માત્રામાં દારૂનું સેવન લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બીજું, સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. વધુ તેલવાળું, વધુ તળેલું, વધુ ખાંડવાળું અને વધુ પ્રોસેસ્ડ ખોરાક ઓછો લો. તેના બદલે લીલા શાકભાજી, તાજા ફળો, દાળ, કઠોળ અને સંપૂર્ણ અનાજનો આહારમાં સમાવેશ કરો. ત્રીજું, શરીરનું વજન નિયંત્રણમાં રાખો, કારણ કે વધતું વજન અને પેટની વધારાની ચરબી ફેટી લીવરનું જોખમ વધારી શકે છે. ચોથું, નિયમિત કસરત કરો. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાની આદત પણ લીવરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પાંચમું, કોઈપણ દવાનો બિનજરૂરી ઉપયોગ ટાળો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. છઠ્ઠું, જો તમને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા ફેટી લીવરની સમસ્યા હોય તો સમયાંતરે લીવરની તપાસ કરાવતા રહો. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે લીવર એક એવું અંગ છે જે શરૂઆતમાં ખૂબ જ ઓછા લક્ષણો આપે છે. તેથી શરીર આપતા નાના નાના સંકેતોને ક્યારેય અવગણશો નહીં. સમયસર ઓળખ અને યોગ્ય જીવનશૈલી દ્વારા ઘણી ગંભીર લીવર સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે કદાચ આ માહિતી કોઈના માટે સમયસરની ચેતવણી સાબિત થઈ શકે છે. અને જો તમને હજુ સુધી આપણી આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત આવી જ ઉપયોગી, સરળ અને વિશ્વસનીય માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે.